ગાંધીધામની સ્વાદપ્રિય જનતા ચેતી જજો. ખાવડા સ્વીટમાં ગ્રાહકોને એક્સપાયરી ડેટવાળો નાસ્તો પકડાવતા હોબાળો. કચ્છની આર્થિક પાટનગરી ગણાતા ગાંધીધામ શહેરમાં ફૂડ સેફ્ટીની પોલ ઉગાડતો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીધામમાં ખાવડા સ્વીટની દુકાનમાં એક ગ્રાહકને એક્સપાયરી ડેટ વટાવી ચૂકેલા ગાંઠિયાના પેકેટ ગ્રાહકને પધરાવી દેવાતા ભારે હોબાળો મચ્યો હતો. ગ્રાહક ગુસ્સે ભરાયો અને દુકાનદારને કહેતા કે માલ પડતર આપેલ છે તો દુકાન માલિક કહે છે કે આ તો બધાને આપીએ છે, એમાં શું થઈ ગયું, લાવો બદલી આપીએ એવો જવાબ આપ્યો કે જાણે એક્સપાયરી ડેટનો કાંઈ મતલબ જ ના હોય. ગ્રાહકે વાત જણાવી કે ગાંઠિયા પેકેટ જે લઈ ગયા હતા તેનાથી ઘરમાં બીમાર પડી ગયા છે. ગ્રાહકે પત્રકારનો સંપર્ક કર્યો, તેના વિગતો જાણી ફૂડ ઓફિસરને ફોન કર્યા પણ એક પણ ફોન ઉપાડ્યા નહીં. જાણે ફોન ઉપાડવાની કસમ જ ખાધી હોય. પબ્લિકના ટેક્સના પૈસા નોકરી કરતા ફૂડ ઓફિસરને લોકોના આરોગ્યની કાંઈ જ પડી નથી તેમ લાગી રહ્યું છે. શું તેને ગાંધી બાપુની શરમ તો નથી નડતી ને? ગ્રાહક અતુલભાઈ આહિર વધુ વિગતો જણાવતા કહ્યું છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી આ ખાવડા સ્વીટને દંડ થવો જોઈએ અને તેના દરેક માલની ગુણવત્તા ચેક કરવી જોઈએ અને આમ જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે તમારા પરિવારના આરોગ્ય સાથે ચેડા કરતી આ ખાવડા સ્વીટ દુકાનમાંથી માલ લેતા પહેલા વિચારજો. તમારું નામ શું છે? મારું નામ અતુલ આહિર છે. હા. મેં પરમ દિવસે ખાવડા સ્વીટ સન મેડિકલની સામેથી ગાંઠિયા લીધા હતા. એની મને એક્સપાયર ડેટ વાળા આપી દીધા છે. તો તમે બધાએ ધ્યાન રાખજો લેવામાં, છેતરાતા નહીં. હું તો છેતરાઈ ક્યાં રહી ગયો જાઓ છું. તમે? મેં પરમ દિવસે. એ લોકોને તમે જાણ કરી છે? હા, જાણ કરી. તો એ લોકો તમને શું કીધું છે? ઠીક છે, એમાં કાંઈ ન થાય, અમે પોતે ખાઈએ જ છીએ આ વસ્તુ. આ ખાવાથી બીમાર પડે માણસ. હા, બીમાર પડી ગયો મારો અને તમે ભાઈનો ખાધું તો છોકરો. બીમાર થઈ ગયા? તમારે હા, કોણ બીમાર હા, ભાઈનો થયું? છોકરો બીમાર થઈ ગયું હા. અને તમે આ લોકોને જાણ કરી દીધી? હા, જાણ કરી દીધી. બરાબર.